જો ચૈતરભાઈ વસાવાને નહીં છોડે તો આવનારા સમયમાં અમે જેલ ભરો આંદોલન सांसद પણ મનસુખભાઈ વસાવા આદિવાસી છે, એ પણ તો લડતા આવ્યા છે, એ પણ તો મુદ્દા ઉઠાવતા રહ્યા છે, સારા વિકાસના કામો પણ કર્યા છે. મારે માત્ર ને માત્ર એટલું કહેવું છે કે સાંસદ આટલા સમયથી જે 7-7 ટર્મથી ચૂંટાઈ આવે છે, તમામ ભાજપના નેતાઓ અહીંયા રાજ કરે છે, પણ અહીંયા તમે જુઓ ચૈતરભાઈ વસાવાએ જ્યારના ધારાસભ્ય પદ એમને લીધું છે ત્યારના જે આદિવાસી સમાજને, આદિવાસી જે છોકરાઓ છે, યુવાનો છે, યુવતીઓ છે, જાગૃત કરનાર માત્ર ને માત્ર ચૈતરભાઈ વસાવાએ જાગૃત કર્યા છે. અત્યાર સુધી મને કઈ બોલતા નહોતું આવડતું, પણ જે મેં ભાજપના સુપરા સાહેબ 2027 ભાજપના સુપરા સાહેબ ભાજપના સુપરા સાહેબ અને આ પડતા ઘરના રોટલા ખાનાવાલા મોડીના સમોસા નથી चैतरभाई तू आगे बढ़ो, चैतरभाई तू आगे बढ़ो, वर्षा बहन तुम आगे बढ़ो, चैतरभाई तुम आगे बढ़ो, एक चाल एक चाल एक चाल चैतरभाई तुम आगे बढ़ो, चैतरभाई तुम आगे बढ़ो, वर्षा बहन तुम आगे बढ़ो, वर्षा बहन तुम आगे बढ़ो, एक चाल एक चाल भाजपना 2027 માં સુપરા ગુજરાતમાંથી ચૈતરભાઈ વસાવાની સાથે એમના સપોર્ટ માટે આજે લોકો આખા ગુજરાત સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઝારખંડથી પણ લોકો આવી રહ્યા છે. આટલું કે મિત્રો તમે જોઈ શકો રજનીશભાઈ તડવીએ આપણે ખૂબ સારું એવું વક્તવ્ય કર્યું અને તમે જુઓ કે ગાડીઓની કતાર છે, ગાડીઓની કતાર કોઈ કમ થતી નથી. તેમને તેમ હું 10-15 મિનિટથી વિડીયો શૂટ કરી રહ્યો છું, તોય છતાં એક ગેપ ગાડીનો મળતો નથી. કન્ટિન્યુઅસ લોકો ઇકો હોય, આઈસર હોય કે પિકઅપ હોય, પિકઅપમાં પણ તમને આમાં વિડીયોમાં બતાવીશ કે ખુલ્લા પિકઅપ છે, તેમાં પણ લોકો છત્રી લઈને, તાળપત્રી બાંધીને લોકો આવી રહ્યા છે. વરસાદમાં તમે જુઓ અમારે જે વિસ્તાર છે, રાજપીપળાવાળો વિસ્તાર છે, રાજપીપળાવાળા વિસ્તારમાં ખૂબ એવો વરસાદ પડી રહ્યો, પણ અહીંયા ગાડીઓની કતારની લાઈન ઓછી થતી નથી અને સ્વયંભૂ અહીંયા લોકો આવી રહ્યા છે. આ છે જન સૈલાબ, આ છે ચૈતરભાઈ વસાવાનું સમર્થન. આ જે તમે સમર્થન જુઓ છો, આવનારા સમયમાં જે 2027ની જે વિધાનસભાની ચૂંટણી છે એમાં કંઈક ને કંઈક ભાજપ સરકારને અહીંથી જાકારો મળશે અને ચૈતરભાઈ વસાવાને આવકારો મળશે. અહીંયા લોકો સામાજિક રીતે લોકો બધા અહીંયા એકત્રિત થવાના છે ડેડિયાપાડા ખાતે. અને હાલ અમે હમણાં છીએ મોવી ચોકડી ખાતે, કે જે રાજપીપળા અને ડેડિયાપાડા નેત્રંગની વચ્ચે એ મોવી ચોકડી આવેલી છે, ત્યાં અમે ઉપસ્થિત છે. અને મિત્રો અહીંયા જે જનમેદની જે ઉમટી પડી છે એ અહીંયા સ્વયંભૂ ઉમટી પડી છે. તમે જુઓ મારા રૂમટા પણ ઊભા થઈ ગયા છે કે આવી જનમેદની ભલે હાલ ચૈતરભાઈ વસાવા હમણાં જેલમાં છે, ચૈતરભાઈ વસાવા હમણાં જેલમાં છે, પણ જે બહાર નીકળશે એ ડબલ તાકાતથી નહીં 100 ગણી તાકાતથી બહાર નીકળશે. કેમ કે તમે જુઓ પહેલાં પણ એમને કાવા દાવા કરીને, ભાજપ સરકારે એમને કાવા દાવા કરીને એમને જેલમાં પૂર્યા હતા. ત્યાર પછી જે તાલુકા જિલ્લાની જે ચૂંટણી આવી, તાલુકા જિલ્લાની ચૂંટણીમાં નર્મદા જિલ્લામાં સરકાર બનાવી ચૈતરભાઈ વસાવાએ, એટલે 2027માં બી ભાજપના સુપડા સાફ થવાના છે એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. હું કૌશિક વસાવા, જય હિન્દ, જય ભારત. જોરદાર.
આપણે તો આપવા જ કરીએ. હા, લઈ લેજો. આપણી સાથે એક યુવા આદિવાસી યુવક જોડાયો છે, યુવાન છે. શું નામ છે? મારું નામ છે કૌશિક વસાવા. હું આમલેતા જિલ્લા પંચાયતના પ્રભારી તરીકે. અચ્છા, જે રીતે અત્યારે જનસભા યોજાઈ રહી છે, શું કહેશો? હમણાં જે જનસભા યોજાવા જઈ રહી છે તો હું તેના વિશે વાત કરીશ કે અહીંયા જે જનસમર્થન છે, જે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના જે ખોટા કેસમાં એમને જે 7 વર્ષની અને અન્ય બીજા 8 લોકોને જે જેલ કરવામાં આવી છે 7 વર્ષની, એ કંઈક ના કંઈક કાવાદાવા અને કાવતરું કરીને આ ભાજપ સરકારે કાવતરું કરીને એમને જેલમાં મૂકવામાં આવ્યા છે. શું કાવતરું? એટલે કાવતરું એટલે તમે જુઓ, હવે હું તમને એક ઉદાહરણ આપું. જે તથ્ય પટેલ હતો અમદાવાદ બ્રિજ પર, જે તથ્ય પટેલે જે 9 લોકોના જે જીવ લીધા છે, બરાબર, એ વર્ષમાં જે એ આરોપી છે તે બહાર છે, બરાબર. ચૈતરભાઈ વસાવાએ ખાલી 2 લાફા માર્યા છે, તેના માટે 7 વર્ષની સજા થઈ છે. તો કંઈક ના કંઈક આ કાવતરું લાગી શકે છે. અચ્છા, ધારાસભ્ય પદ પણ હવે એમની જોડેથી લેવાઈ ગયું છે, તો હવે શું? ધારાસભ્ય તો રહ્યા નથી, પણ હવે શું આગળ રણનીતિ શું રહેશે? વિકાસ કઈ રીતે થશે? જે આગળની રણનીતિ છે તે તમે જોઈ શકો છો. જે આ ડેડિયાપાડા ખાતે લોકો જે જનસમર્થનમાં જે 4 રાજ્યના લોકો ભેગા થવાના છે, એકત્રિત થવાના છે, જેમ કે મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતના તમામ સામાજિક રીતે લોકો અહીંયા ભેગા થશે. અને આજે પડઘો આખા સમગ્ર ગુજરાતમાં નહીં કે સમગ્ર દેશભરમાં આ પડઘો પડશે. અને કંઈક ના કંઈક આ સરકારે આ પડઘો પડશે એટલે સરકારે કંઈક ના કંઈક વિચારીને ચૈતરભાઈ વસાવાને છોડવું પડશે. જો ચૈતરભાઈ વસાવાને નહીં છોડે તો આવનારા સમયમાં અમે જેલભરો આંદોલન અમે કરીશું. અચ્છા, પણ રાષ્ટ્રપતિ આપણા ભારતના એક સર્વોચ્ચ પદ અને એક મહિલા, એ પણ આદિવાસી, તો એમને પણ એવું ધ્યાને લેવું જોઈએ કે ભાઈ આદિવાસી છે તો આદિવાસી રીતે એમને પણ ધ્યાને લઈને કે ભાઈ અમારા સમાજનો વ્યક્તિ છે તો આ કંઈક ના કંઈક આ ખોટું થઈ રહ્યું છે, કાવાદાવા થઈ રહ્યા છે, તો એમને પણ થોડું ધ્યાને લઈને આ વસ્તુ એમને ધ્યાને લઈને એમને છોડાવવું જોઈએ. કે ચૈતરભાઈ વસાવા એક સમાજ માટે સારા કામો કરે છે, જ્યાં જ્યાં અન્યાય થાય છે ત્યાં ન્યાય પાવાનું કામ કરે છે. અને એવું નથી કે આદિવાસી સમાજ, તમામ સમાજને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એમને સાથે રાખીને કામ કરે છે અને તમામ સમાજને ન્યાય પાવાનું કામ કરે છે ચૈતરભાઈ વસાવા. અને એક સાચા અને એક ઈમાનદાર નેતા છે ચૈતરભાઈ વસાવા. તો અહીંયા આદિવાસી વિસ્તાર છે એટલે સ્વાભાવિક છે કે ભાજપની આટલા વર્ષથી સરકાર છે, સાંસદ પણ મનસુખભાઈ વસાવા આદિવાસી છે, એ પણ તો લડતા આવ્યા છે, એ પણ તો મુદ્દા ઉઠાવતા રહ્યા છે, સારા વિકાસના કામો પણ કર્યા છે. મારે માત્ર ને માત્ર એટલું કહેવું છે કે સાંસદ આટલા સમયથી જે 7-7 ટર્મથી ચૂંટાઈ આવે છે, તમામ ભાજપના નેતાઓ અહીંયા રાજ કરે છે, પણ અહીંયા તમે જુઓ ચૈતરભાઈ વસાવાએ જ્યારના ધારાસભ્ય પદ એમને લીધું છે ત્યારના જે આદિવાસી સમાજને, આદિવાસી જે છોકરાઓ છે, યુવાનો છે, યુવતીઓ છે, જાગૃત કરનાર માત્ર ને માત્ર ચૈતરભાઈ વસાવાએ જાગૃત કર્યા છે. અત્યાર સુધી મને કંઈ બોલતા નહોતું આવડતું, પણ જે મેં આ બધું બોલું છું બધા મીડિયાની સામે, આ બધું ચૈતરભાઈ વસાવાના થકી છે. કેમ કે આ બધા યુવાઓને જાગૃત કર્યા તો ચૈતરભાઈ વસાવાએ, બીજા કોઈ નહીં. બીજા ખાલી લોકોએ ફાંકાને ફોજદારી જ મારી છે, બીજું કોઈ કંઈ કર્યું નથી. તો શું સમસ્યા છે આ વિસ્તારની અંદર? કયા મુદ્દા હજી બાકી છે જે આપ આગળ જઈને રજૂઆત કરી શકો? સમસ્યા તો અહીંયા નર્મદા જિલ્લામાં ઘણી બધી છે, પણ હવે નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીની જે સરકાર બેઠી છે જિલ્લા પંચાયતમાં, તો હવે ધીરે ધીરે હવે તમામ કામો પર એ ધ્યાને લઈને હવે બધું એ કામો કરશે. કયા કામો? કામો તો ઘણા બધા છે, એવા રોડ રસ્તાના કામો હોય કે કોઈ બી XYZ પ્રશ્ન હોય કે એનું નિરાકરણ આમ આદમી પાર્ટીની જે સરકાર બેઠી છે જિલ્લા પંચાયતમાં, એ 100% પૂર્ણ કરશે એવી અમને પણ અને તમામ જનતાને પણ પૂર્ણ વિશ્વાસ છે. ચૈતર વસાવા છૂટેંગે, भाई छूटेंगे, चैतर वसावा छूटेंगे, जेल के डाले टूटेंगे, चैतर वसावा छूटेंगे, जेल के डाले टूटेंगे, चैतर वसावा छूटेंगे। चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। टूटेंगे भाई टूटेंगे, जेल के ताले टूटेंगे, टूटेंगे भाई टूटेंगे, जेल के ताले टूटेंगे, छूटेंगे भाई छूटेंगे, चैतर भाई छूटेंगे, छूटेंगे भाई छूटेंगे, चैतर भाई छूटेंगे, छूटेंगे भाई छूटेंगे, चैतर भाई छूटेंगे, टूटेंगे भाई टूटेंगे, जेल के ताले टूटेंगे। चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। छूटेंगे भाई छूटेंगे, चैतर भाई छूटेंगे, छूटेंगे भाई छूटेंगे, चैतर भाई छूटेंगे, टूटेंगे भाई टूटेंगे, जेल के ताले टूटेंगे, टूटेंगे भाई टूटेंगे, जेल के ताले टूटेंगे, टूटेंगे भाई टूटेंगे। जेल के ताले टूटेंगे। पुलिस को आगे कर दी है, पुलिस को आगे મિત્રો અમે પરત આવી ગયા છે પીઠા ગ્રાઉન્ડ ખાતે. ખૂબ સરસ રેલી યોજાઈ
અને અહીંયા બધા હવે છૂટા પડીશું. ખૂબ ખૂબ સરસ રેલી થઈ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં. એટલે આ વિડીયો અહીંયા જ અંત કરીએ. જય આદિવાસી, જય જોહાર, જય હિન્દ, જય ભારત. તમામ વિસ્તારોમાંથી અંબાજીથી લઈને ઉમરગામ સુધી તમામ લોકોએ બહુ ટૂંકા આહવાનથી આજે ખૂબ મોટી સંખ્યામાં ભેગા થયા છે. ત્યારે વધારે તો નથી કહેવા માંગતો, પણ ટૂંકમાં હું મારું વક્તવ્ય પૂરું કરીશ. ત્યારે હું કહેવા માંગુ છું, અત્યારે 2027 એ કઈ દૂર નથી. 2027 દૂર નથી ત્યારે કહેવા માંગુ છું, જોહાર. આપણા લોકો સામાજિક રીતે જાગૃતતામાં તો ધીરે ધીરે વળ્યા છે, પણ આપણા લોકોએ સામાજિક જાગૃતતાની સાથે રાજકીય જાગૃતતામાં કઈ રીતે વળાય એ દિશામાં પણ વિચારવું પડશે. કારણ કે જ્યાં સુધી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ લોકોને આપણે જ્યાં સુધી જળ મૂળતે અહીંયા ગુજરાતમાંથી નહીં કાઢીશું ત્યાં સુધી આપણા લોકોનો ઉદ્ધાર નથી થવાનો. એટલે તમામ લોકોને હું વિનંતી કરું છું કે જે પણ લોકો હોય, જે પણ પાર્ટી હોય, એ ભલે કોઈ પણ પાર્ટી હોય, પણ જે વ્યક્તિ સામાજિક વિચારધારા સાથે સંકળાયેલો હોય, જે વ્યક્તિ સમાજના પ્રશ્ન માટે લડતો હોય, એવા જ વ્યક્તિને ચૂંટીને આપણે 2027માં મોકલવા પડશે. વક્તા ઘણા બધા છે, કહેવું તો ઘણું છે, પરંતુ વક્તા ઘણા બધા હોવાથી હું મારું વક્તવ્ય પૂરું કરું છું. જોહાર, જય આદિવાસી. આપણી વચ્ચે ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ પધાર્યા છે, સાથે બીજા મહેમાનો પણ આવ્યા છે. હવે આપણે આપણા આદિવાસી પરંપરા મુજબ આપણે પૂજા વિધિ શરૂ કરવાના હોય. હું નિરંજનભાઈને વિનંતી કરીશ કે સ્ટેજની સામે દરેક મહેમાનોને લઈ જાય અને પૂજા અર્ચના માટે ઉપસ્થિત કરાવે. સચિન